જી સાબિરભાઈ, આજે સુરત આવવાનું કારણ શું? હવે જે આ ઘટના બની એ ઘટનાની પાછળ કોઈ કારણ હતું જ નહીં. હવે નાના નાના ચાર છોકરાઓ જે રમતા હતા અને મીઠાઈ આપ લે કરતા હતા, એ મીઠાઈ પેલા ઢોલવાડાની ઉપર જઈને પડ્યું અને પેલા એ ઢોલવાડો બી કહે છે કે આ મીઠાઈ હતી એની પર પડ્યું. હવે એને એક અલગથી પથ્થરનું સ્વરૂપ આપી અને આખું વાતાવરણ બગાડવામાં આવ્યું. અને એ જે કાલે પરમ દિવસે જે બી બનાવ બન્યો, જે બી ધરપકડો થઈ, એના વિશે અમે બધી વાત કરી, કમિશનર સાહેબ જોડે વાત કરી, બહુ સારી રીતે સાંભળ્યા. ઓછામાં ઓછા લગભગ 20 થી 25 મિનિટ અમને સાંભળ્યા અને અમને ખાતરી આપી કે તમે મારા પર વિશ્વાસ રાખો, હું તમને અન્યાય થવા નહીં દઈશ. અને સાહેબ તરફથી શું જે તમે રજૂઆત કરી બાબતે સાહેબે શું ને સાહેબે કીધું ને કે તમને મતલબ જે બી દોષિત છે કોઈને છોડવામાં આવશે નહીં. મેં કીધું સાહેબ, મેં કે વન સાઈડ જે બી તમે કે એવું નથી કે અમે બધી કાર્યવાહી કરી રહ્યા છીએ, એ સાઈડથી બી તમે આગળ તમે રિઝલ્ટ જોજો કે પછી તમે મને કહેજો. એટલે એટલી ખાતરી આપી છે કે જે બી દોષી છે, ચાહે આ સાઈડના છે કે પેલી સાઈડના છે, બધાને અમે એરેસ્ટ કરીને એમની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરીશું. સાબિરભાઈ, પ્રેસ નોટનો ઉલ્લેખ છે કે એકતરફી જે કાર્યવાહી થઈ રહી, શું કહેશો? ના, એ વાત કરી અમે મેં કે આ બધું માર્કેટમાં બી ખરાબ લાગી રહ્યું છે. બધું માર્કેટમાં એવું લાગે કે એક જ સાઈડ કાર્યવાહી થઈ જાય. તો અમને કીધું એવું નથી, તમે જે કહો છો કે અમારા માણસોને બી એ લોકોએ ધક્કા માર્યા અને મારામારી બી, કે અમારા 2 પીઆઈને બી એ મુક્કા માર્યા છે. એમને એકને તો અહીંયા વાગ્યું બી છે. એમને બી કીધું તો અમે બધી છાનબીન કરીએ છીએ, અમે છોડીશું નહીં. કોઈ બી હોય, ભલે આ સાઈડના કે પેલી સાઈડના કોઈ બી, કે અમે છોડીશું નહીં, એને સજા કરાવીશું. જે આજે પીડિતો બી આવ્યા, શું કહી રહ્યા છે પીડિત? હા, એમને રજૂઆત કરી, એમને એ બીક હતી, એમને બીકમાં એક બીક બી એમની ખોલી દીધી આ કમિશનર સાહેબે. કે અમે એક તો વાત બધા લેડીઝોએ કરી કે અમને એવું બીક છે કે હવે અમારી ધરપકડ થશે. એમની રીતે રજૂઆત કરી તો કે તમે નિષ્ક્રિય રહો, એવું કંઈ થશે નહીં. અને જે બી દોષિત છે અમે કેમેરાથી જોઈ રહ્યા છે અને જે ધરપકડ બી થઈ કેમેરામાં ના હશે તો અમે એમને છોડી દઈશું. એ બધી વાત કરી. અને એમને જે બીક હતી એમને કીધું કે અમે અમારા માણસો આવશે ત્યાં હું પોતે આવીશ, તમારી જોડે બેસી, એટલી ખાતરી આપી તમારી જોડે બેસીને તમારે ચા પીશ, તમે બીક કાઢી નાખો. જે તમે માર્કેટમાં સાંભળો એવું કંઈ છે નહીં. ને અમે બી નિષ્પક્ષ તપાસ કરી રહ્યા છે અને દોષિતોને સજા કરીશું. જે શહેર અને રાજ્ય માટે શાંતિનો એક સંદેશ. શહેર અને શાંતિ માટે સંદેશ એ છે કે આવનારા સમયમાં ઈદ એ મિલાદુન્નબી છે, ગણેશજીના જે જુલુસ નીકળવાના છે, તો અમે એ બી વાત કરી કે તમે બેયને જેને બી પરમિશન આપો એમને તમે કેમેરા સાથે કે જે બી જુલુસ જતું હોય તમે એના સાથે એને પરમિશન, એ કેમેરા સાથે નીકળશે તો જ તમારે પરમિશન આપે, નહીં તો નહીં. અને પોલીસ બંદોબસ્ત એટલે બેય સાઈડ તમે રાખો અને એવું કંઈ થાય નહીં એવું તમારે એ જવાબદારી આપણી છે. અને આમાં જે બી વિસ્તારની અંદર બનાવ બને છે સૌથી વધારે ખરાબ તમારું લાગે, કેમ કે જે વિસ્તારમાં બનાવ બને એ પીઆઈ કે એસપી ડીએસપી જો એને જવાબ આપવું પડે, એટલે તમારી જવાબદારીમાં આવે છે. તો તમારે એની ઉપર કડક કાર્યવાહી કરવી જોઈએ. તે હવે કીધું કે આ 2 તહેવાર બી છે, અમે અત્યારથી બધાને બોલાવીને બેય સાઈડથી અમે મિટિંગો કરી રહ્યા છીએ અને શાંતિથી પસાર થાય એવી રીતે અમે બધાને સમજાવી રહ્યા છીએ.